વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં આલ્કોહોલની બનાવટ ઉપર વાત કરીશું. બરાબર, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આલ્કોહોલની બનાવટ. હવે ધ્યાન આપજો, આલ્કોહોલને આપણે બે રીતના બનાવી શકીએ. એક છે આલ્કીનમાંથી અને બીજું છે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી. બરાબર, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી. હવે કોઈ કહેશે સાહેબ કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કયા? તો ધ્યાન આપજો, એક તો કીટોન, એના અંદર કાર્બોનિલ સમૂહ છે. આલ્ડીહાઇડ, એમાં કાર્બોનિલ સમૂહ છે. કાર્બોક્સિલિક એસિડ, એમાં કાર્બોનિલ સમૂહ છે. અને આપણે કહીશું કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નો. કાર્બોક્સિલિક એસિડ ના વ્યુત્પન્નો. બરાબર, આના અંદર કાર્બોક્સિલિક એસિડ છે. હવે કોઈ કહેશે કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નો કયા? તો ધ્યાન આપજો, એમાઇડ. બરાબર, પછી આપણે કહીશું એસ્ટર, પછી આપણે કહીશું એનહાઇડ્રાઇડ, પછી આપણે કહીશું એસિડ ક્લોરાઇડ. બરાબર, એસિડ ક્લોરાઇડ. યસ, તો આ કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નો છે. તો આ બધામાં કાર્બોનિલ સમૂહ આવેલો છે. તો આપણે આવા કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી બનાવી શકીએ આલ્કોહોલને. બરાબર, અને એક આલ્કીનમાંથી બનાવી શકીએ. ચલો, બરાબર, યસ. હવે ધ્યાન આપજો, આલ્કીનમાંથી આપણી પાસે બે તરીકા છે. એક, બરાબર, ધ્યાન આપજો, આલ્કીનમાંથી આપણી પાસે બે તરીકા છે. એક છે ડાયરેક્ટ પદ્ધતિ. બરાબર, ડાયરેક્ટ જ આપણે પાણીનો અણુ નાખીશું અને આલ્કીનમાં ઉમેરાઈ જશે, એને કહીશું આપણે ડાયરેક્ટ પદ્ધતિ. બરાબર, યસ. અને એક છે આપણી પાસે ઇનડાયરેક્ટ, એનો મતલબ આપણે પાણીનો અણુ નહીં નાખીએ. બરાબર, ઇનડાયરેક્ટલી પાણીનો અણુ આના અંદર ઉમેરાઈ જશે. બરાબર, ઇનડાયરેક્ટલી આલ્કીનનું શું થશે? હાઇડ્રેશન થશે. બરાબર, આ પદ્ધતિને આપણે કહીશું ઇનડાયરેક્ટ પદ્ધતિ. તો આપણી પાસે બે પદ્ધતિ છે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવટ માટેની. તો આલ્કીનનું હાઇડ્રેશન કરીને આલ્કોહોલ બનાવી શકાય, પણ આપણી પાસે બે પદ્ધતિ છે હાઇડ્રેશન કરવાની. એક ડાયરેક્ટ પદ્ધતિ, એટલે સીધું પાણી નાખો અને પાણીનો અણુ ઉમેરાઈ જશે આલ્કીનમાં અને હાઇડ્રેશન થઈને આલ્કોહોલ બની જશે. બીજો ઇનડાયરેક્ટ પદ્ધતિ, જેમાં આપણે પાણી નાખીશું નહીં, ધ્યાન આપજો, અને ઓટોમેટિક પાણી એના અંદર ઉમેરાઈને આલ્કીનમાંથી આલ્કોહોલ બની જશે. બરાબર, યસ, એને કહીશું ઇનડાયરેક્ટ પદ્ધતિ. હા, ચલો હવે ધ્યાન આપજો, ડાયરેક્ટ પદ્ધતિના અંદર આપણી પાસે એક છે જેનું નામ છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ. બરાબર, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ એક આપણી પાસે આ છે, જે ડાયરેક્ટ પદ્ધતિ છે. અને ઇનડાયરેક્ટમાં આપણી પાસે બે છે. કઈ છે? તો ધ્યાન આપજો, એક છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ. અને બીજી છે આપણી પાસે ઇનડાયરેક્ટમાં, ધ્યાન આપજો, બીજી છે ઇનડાયરેક્ટમાં આપણી પાસે, એનું નામ છે ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ. ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ. તો આપણી પાસે બીજી ઇનડાયરેક્ટ પદ્ધતિ છે. બરાબર, તો આ રીતના આપણે આલ્કીનમાંથી આ બે મીન્સ ટોટલ ત્રણ રીતના, બરાબર, મીન્સ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ અને ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ, આમ ત્રણ રીતના આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવી શકીએ. જેમાં એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ આપણે ડાયરેક્ટ પદ્ધતિ છે, જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ અને ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ આપણી ઇનડાયરેક્ટ પદ્ધતિ છે. હવે ધ્યાન આપજો કે અહીંયા જે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ છે એના અંદર આપણને જે નિપજ મળશે એ માર્કો-નિકોના નિયમ અનુસાર મળે છે. માર્કો-નિકોના નિયમ અનુસાર મળે છે. જ્યારે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ જે છે એના અંદર આપણને જે નિપજ મળે છે પ્રતિ માર્કો-નિકો નિયમ અનુસાર મળે છે. પ્રતિ માર્કો-નિકો નિયમ અનુસાર મળે છે. બરાબર, અને અહીંયા ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ, આના અંદર નિપજ આપણને માર્કો-નિકો નિયમ અનુસાર મળે છે.
માર્કોનિકો નિયમ અનુસાર મળે છે. હા, હવે એક બીજી વસ્તુ સાંભળજો કે ઓક્સી મર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ આપણી એનસીઆરટી બુકમાં નથી. બરાબર, આ ધ્યાન આપજો. છતાં પણ મેં અહીંયા લઈ લીધેલી છે નીટ માટે. બરાબર, તો ઓક્સી મર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ જે છે, બરાબર ધ્યાન આપજો, એનસીઆરટી બુકમાં નથી, માટે બોર્ડ માટે આને કરવાની જરૂર નથી. યસ, નીટ માટે આપણે આને સામેલ કરી દીધેલી છે. ચલો, બરાબર. તો આ રીતના આલ્કિનમાંથી આપણે બનાવી શકીએ. હા, અને સીઓ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી, તો સીઓ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી આપણે બે રીતના બનાવી શકીએ આને. એક, રિડક્શન પદ્ધતિ, બરાબર, રિડક્શન કરીને. ઓકે, તો આવા સંયોજનોનું રિડક્શન કરીને. અને બીજી પદ્ધતિ છે કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને. તો આવા સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જેને આપણે કહીશું જીઆર, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની પ્રક્રિયાથી. તો આ રીતના આપણે, બરાબર, આલ્કિનને મીન્સ આલ્કોહોલને બનાવી શકીએ. ચલો, ક્લિયર છે? યસ. હવે આપણે આમાંથી 1 by 1 પ્રક્રિયાઓ જોઈ લઈએ. બરાબર, તો ચલો પહેલા હું આજે તમને આલ્કિનમાંથી બનાવટ શીખવાડી દઈશ. તો એના અંદર આપણે 3 પ્રકારની પ્રક્રિયાઓ ભણવાની છે. બરાબર, એક એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ અને ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ. તો ચલો આજે આપણે આલ્કિનમાંથી આલ્કોહોલની બનાવટ પૂરી કરી દઈએ. ચલો, ઓકે, યસ. તો ચલો હું લઉં છું પહેલા એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ. બરાબર, જે ડાયરેક્ટ પદ્ધતિ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ. ચલો તો ધ્યાન આપજો. હું એક આલ્કિન લઉં છું, CH3 CH ડબલ બોન્ડ CH2, જેને આપણે કહીશું પ્રોપીન. બરાબર, હા. હવે હું આને H2O સાથે પ્રક્રિયા કરું છું એસિડ ઉદ્દીપકની હાજરીમાં. બરાબર, હું અહીંયા H2SO4 નાખી દઉં છું, કોઈ પણ એવું એસિડ કે જે H+ આપી શકે એવું એસિડ નાખી દઉં છું. તો હવે અહીંયા થશે શું? તો અહીંયા પાણીનું જે છે ઉમેરણ થશે. કેવી રીતના? તો આપણને ખબર છે પાણી જે છે અસમપ્રક્રિયક છે. કેમ? કારણ કે એમાં H+ આયન અને OH- આયન છે. તેમાં એક ધન આયન છે અને ઋણ આયન છે, માટે પાણીને અસમપ્રક્રિયક કહીશું. બરાબર, હા. હવે અસમપ્રક્રિયકમાંનો જે ઋણ આયન છે એ આ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન છે ત્યાં જઈને જોડી જાય છે, અને H+ જે કાર્બન ઉપર વધુ હાઇડ્રોજન છે ત્યાં જઈને જોડી જાય છે. એનો મતલબ માર્કોનિકોના નિયમ અનુસાર આ પાણીનું ઉમેરણ થઈ જાય છે આના અંદર. યસ, જેના કારણે નિપજ બની જાય છે CH3 CH CH3, કંઈક નિપજ આ બની જાય છે. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા. તો આપણે કહીશું પ્રોપીનમાંથી બની ગઈ પ્રોપેન ટુ ઓલ. બરાબર, પ્રોપીનમાંથી બની ગઈ પ્રોપેન ટુ ઓલ. હવે ધ્યાન આપજો, આ જે પદ્ધતિ છે આ પદ્ધતિમાં મધ્યસ્થ નિપજ તરીકે કાર્બોકેટાયન બને છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. આ પદ્ધતિના અંદર મીન્સ આ પ્રક્રિયામાં જ્યારે આપણે ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું એટલે તમને ખબર પડશે. આ પ્રક્રિયામાં મધ્યસ્થ નિપજ તરીકે આપણને શું મળે છે? કાર્બોકેટાયન મળે છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર, તો ધ્યાન આપજો. અહીંયા મેં ડાયરેક્ટલી પાણીનો અણુ એડ કરી દીધો, જે ડાયરેક્ટલી આના અંદર ઉમેરણ થઈ ગયો છે. બરાબર, મેં પાણી જેવું એડ કર્યું તો આ પાણીનો સીધો આના અંદર શું થયું છે? ઉમેરણ થયું છે. માટે આને શું કહેવાય છે? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિને આપણે કયા નામથી ઓળખીશું? ડાયરેક્ટ પદ્ધતિના નામથી ઓળખીશું. બરાબર, તો ચલો હું અહીંયા ક્રિયાવિધિ તમને બતાવી દઉં. તો જો આની ક્રિયાવિધિ કેવી છે? ક્રિયાવિધિ તો જો આમાં ફર્સ્ટ સ્ટેપ શું થાય છે? તો સ્ટેપ નંબર 1. તો આ જે આપણી પાસે આલ્કીન છે CH3 CH ડબલ બોન્ડ CH2, બરાબર, યસ, એ H+ આયન ઉપર એટેક કરશે. કેવી રીતના? તો આપણને ખબર છે આલ્કીનમાંનો જે પાઈ બંધ છે ને, બરાબર, ધ્યાન આપજો, એ બહુ વીક હોય છે. તો એમાંના જે 2 ઇલેક્ટ્રોન હોય છે ને એ લોન પેર ની જેમ વર્તતા હોય છે,
આ બે ઇલેક્ટ્રોન લોન પેરની જેમ વર્તતા હોય છે. એનો મતલબ કે આ કેન્દ્ર અનુરાગીની જેમ વર્તતો હોય છે. બરાબર, એટલે આ સીધો કોના પર એટેક કરશે? આ H+ ઉપર એટેક કરશે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. બરાબર, જેના કારણે શું થશે? કાં તો આ કાર્બન આ H+ સાથે જોડાઈ જશે, કાં તો આ કાર્બન આ H+ સાથે જોડાઈ જશે. હા, હવે ધ્યાન આપજો, જો આ કાર્બન આ H+ સાથે જોડાઈ ગયો તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, જેના કારણે પ્રાઇમરી કાર્બોકેટાયન બનશે. જ્યારે જો આ કાર્બન આ H+ સાથે જોડાઈ જશે તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવશે, જેના કારણે સેકન્ડરી કાર્બોકેટાયન બનશે. તો આપણને ખબર છે પ્રાઇમરી કરતા સેકન્ડરી કાર્બોકેટાયન થાય છે, માટે ધ્યાન આપજો, આ સેકન્ડરી કાર્બોકેટાયનનું નિર્માણ કરશે. બરાબર, યસ, જેના કારણે આપણે કહીશું આ H+ ક્યાં જોડાશે? તો આ કાર્બન ઉપર જોડાઈ જશે. CH3, આ CH અને પેલો H+ આ કાર્બન ઉપર જોડાઈ ગયો, જેના કારણે CH2 માંથી થઈ ગયો CH3 અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવી ગયો. તો આપણે કહીશું કે બે સેકન્ડરી કાર્બોકેટાયન નું નિર્માણ થઈ ગયું. ચલો, બરાબર. તો કેમ? કારણ કે આપણને ખબર છે સેકન્ડરી કાર્બોકેટાયનની સ્થાયીતા જે છે પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા વધુ છે, માટે સેકન્ડરી કાર્બોકેટાયન અહીંયા બની જાય છે. ચલો, તો સ્ટેપ 1માં શું બને છે? તો આપણે કહીશું આલ્કીન જે છે એના અંદર મોજૂદ પાયબંધ એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે અને સીધો એ H+ કે જે ઇલેક્ટ્રોનની ઉણપ છે એના પર આક્રમણ કરે છે, જેના કારણે કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે. બરાબર, યસ. અહીંયા બે પોસિબિલિટી છે, પ્રાઇમરી કાર્બોકેટાયન પણ બની શકે અને સેકન્ડરી કાર્બોકેટાયન પણ બની શકે. તો આપણને ખબર છે પ્રાઇમરી કરતા સેકન્ડરી કાર્બોકેટાયન વધુ થાય છે, માટે અહીંયા બનશે કોણ? સેકન્ડરી કાર્બોકેટાયન. ચલો, તો સ્ટેપ 1માં સેકન્ડરી કાર્બોકેટાયન નું નિર્માણ થઈ ગયું. બરાબર. ચલો, હવે સ્ટેપ 2માં શું થશે? તો આ બનેલ જે કાર્બોકેટાયન છે CH3 CH આ CH3 આ જે કાર્બોકેટાયનનું નિર્માણ થઈ ગયેલું છે. બરાબર. હા, હવે ધ્યાન આપજો, એના ઉપર પાણી જે છે એટેક કરશે. બરાબર, કેવી રીતના? તો આપણને ખબર છે પાણીમાં શું હોય છે ભાઈ? H2O. હવે H2Oમાં અહીંયા લોન પેર હોય છે ઓક્સિજન પાસે, આ રીતના લોન પેર હોય છે. તો સીધો આપણે કહીશું આ ઓક્સિજનની જે આ લોન પેર છે, બરાબર, યસ, એ સીધો આ ધન વિજભારિત કાર્બન ઉપર કે જે ઇલેક્ટ્રોનની ઉણપ છે એના પર એટેક કરશે. સીધો અહીંયા એટેક કરશે. યસ, સીધો અહીંયા એટેક કરશે. બરાબર, યસ. તો આપણે કહીશું કે એટેક થવાથી નિપજ શું બનશે? તો ધ્યાન આપજો, CH3 CH CH3. બરાબર, યસ. આ ઓક્સિજને પોતાની લોન પેર જે છે આ કાર્બન સાથે બંધ બનાવવામાં વાપરી નાખી, આ રીતના એટેક થયો એટલે. યસ, અને ઓક્સિજન સાથે શું છે? H છે. તો હવે ધ્યાન આપજો, ઓક્સિજને પોતાની લોન પેર વાપરી નાખી. હવે ઓક્સિજન પાસે એક લોન પેર એમને રહી ગઈ, બેની. બરાબર, યસ, અને એક વાપરી નાખી. તો આમ ઓક્સિજને પોતાની લોન પેર વાપરી નાખ્યું હોવાથી આપણે કહીશું એના પર કયો ચાર્જ ડેવલપ થશે? પોઝિટિવ ચાર્જ. બરાબર, યસ. તો આ રીતના, બરાબર, કાર્બોકેટાયન ઉપર પાણીનું આક્રમણ થઈને શું બનાવી દે છે? તો આપણે કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવી દે છે. આ આલ્કોહોલ છે, બરાબર, ધ્યાનથી જોજો, CH3 CH અને આના ઉપર જો આ OH છે અને આ H વધારાનું છે, માટે આપણે એને શું કહીશું? પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો આપણે કહીશું સ્ટેપ 2ના અંદર પ્રોટોનેટેડ આલ્કોહોલનું નિર્માણ થાય છે. ચલો, હવે સ્ટેપ 3 એમાં શું થાય છે? તો આ નિર્માણ પામેલ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, બરાબર, યસ, એમાં જે ઓક્સિજન મોજૂદ છે જેણે પોતાની લોન પેર વાપરી નાખેલી છે, જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો છે. યસ, આ ઓક્સિજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો, મને મારા ઇલેક્ટ્રોન પાછા આપો. તો આપણે શું કરીશું? આ જે OH બંધ છે એમાંથી, બરાબર, આ બંધમાંથી બે ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી લેશે અને આ H+ ને અહીંયાથી દૂર કરી લેશે. બરાબર, યસ, જેના કારણે H+ પહેલા વપરાયો તો એ આપણને રિટર્ન મળી જશે. તો આપણે કહીશું કે ભાઈ ઉદ્દીપક આપણને રિટર્ન મળી ગયો. તો બરાબર, તો અહીંયા શું થશે? તો આપણે કહીશું આ જુઓ CH3 આ CH આ CH3, યસ, આ O આ H, યસ, એક લોન પેર હતી, બીજી લોન પેર મળી ગઈ અને યસ, જેના કારણે ચાર્જ અહીંયાથી હટી ગયો. યસ, અને H+ સ્વરૂપે આ H દૂર થઈ ગયો. ચલો, ક્લિયર. અને જો તમને આલ્કોહોલ મળી ગયો. બરાબર, તો આ રીતના 3 સ્ટેપના અંદર અહીંયા, બરાબર, આલ્કીનમાંથી આલ્કોહોલનું નિર્માણ થાય છે. તો આમ અહીંયા પાણી સીધો ઉમેરાતો હોવાથી આ પદ્ધતિને કહેવાય છે ડાયરેક્ટ પદ્ધતિ. અને આ પદ્ધતિના અંદર તમે જોઈ શકો છો આપણને જે નિપજ મળે છે, જે પાણીનું ઉમેરણ થાય છે, એ તમે જોઈ શકો છો માર્કોનિકોના નિયમ અનુસાર થાય છે. બરાબર, તો આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે આપણને ખબર છે કે ભાઈ
આ પ્રક્રિયાને તમે જોઈ શકો છો કે ભાઈ તમને પ્રક્રિયા દેખાય છે કેવી? ભાઈ એક સ્ટેપમાં લાગે છે કે ભાઈ આની સાથે આ પ્રક્રિયા કરે છે ને આ બને છે ને. હા, તો ધ્યાન આપજો, પ્રક્રિયા તમને દેખાય છે સિંગલ સ્ટેપમાં, પણ હકીકતમાં સિંગલ સ્ટેપ નથી. તમે જોઈ શકો છો આ 3 સ્ટેપમાં થઈ રહેલી છે, હે ને? યસ, તો પ્રક્રિયા 3 સ્ટેપમાં થઈ રહેલી છે. એમાં પહેલા સ્ટેપમાં શું થાય છે? આ પ્રોપીન આઈને H+ સાથે ટકરાય છે અને આ બનાવી દે છે કાર્બોકેટાયન. યસ, બીજા સ્ટેપમાં બીજી અથડામણમાં શું થાય છે? નિર્માણ પામેલ કાર્બોકેટાયન સાથે પાણી ટકરાઈ જાય છે ને આ બની જાય છે. ત્રીજા સ્ટેપમાં શું થાય છે? આના અંદર રીઅરેન્જ થઈને આ બની જાય છે, હે ને? તો આમ જો 3 સ્ટેપમાં થઈ રહેલી છે, તો આપણે કહી શકીએ કે આ દરેક સ્ટેપ જે છે એને આપણે કહી શકીએ કે આ સ્ટેપના અંદર જો 2 પ્રક્રિયકો ટકરાય છે, તો આપણે કહી શકીએ કે ભાઈ આની આણ્વિકતા 2 છે, એવું કહી શકીએ. બરાબર? યસ, અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બોકેટાયન સાથે આઈને ટકરાય છે, એનો મતલબ કે આની આણ્વિકતા કેટલી છે? 2 છે. જ્યારે આમાં તમે જોઈ શકો છો કે ભાઈ આના અંદર રીઅરેન્જ થઈને આ બની જાય છે, એનો મતલબ કે આની આણ્વિકતા 1 છે. યાદ કરજો, આપણે ચેપ્ટર નંબર 4 ભણાવી હતી એના અંદર કે આપણે તમને કહ્યું હતું કે ભાઈ આણ્વિકતા કાં તો 1 હોય કાં તો 2 હોય અને રેર 3 હોય છે. તો જોઈ લેજો આણ્વિકતા તમને કેટલી જોવા મળે છે? આ 2, 1. તો 3 નથી જોવા મળતી, તમે જોઈ શકો છો. અને 4 તો હરગીઝ નહીં, હે ને? તો આપણે ત્યાં કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટરના અંદર આ વાત કરી હતી. બરાબર? અને એક વસ્તુ ધ્યાન આપજો, આ કાર્બોકેટાયનનું નિર્માણ વાળો જે સ્ટેપ હોય છે ને એ હંમેશા સ્લો હોય છે. યસ, બાકીના બધા ફાસ્ટ હોય છે. તો હવે ધ્યાન આપજો, સ્લો સ્ટેપને આપણે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહીશું. તો આ ધ્યાન આપજો કે આ તમારો સ્ટેપ જે બનવાનો એ વેગ નિર્ણાયક તબક્કો બનવાનો. બરાબર? જેને આપણે કહીશું રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. તો આ તમારો રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. અને તમે જોઈ શકો છો અહીંયા 2 પ્રક્રિયકો અથડાય છે, માટે આની આણ્વિકતા 2 કહેવાય, હે ને? આની આણ્વિકતા 2, આની 1. હવે ધ્યાન આપજો, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ જે છે ને એની આણ્વિકતાને જ પ્રક્રિયાક્રમ કહેવાય છે. આ દિમાગમાં ફિટ કરી લેજો. તો માટે આપણે કહી શકીએ કે આની જે સ્લો સ્ટેપ છે એની આણ્વિકતા 2 છે, માટે આપણે કહી શકીએ આનો પ્રક્રિયાક્રમ શું બનશે? 2 બનશે. સિમ્પલ, હે ને? ચલો, ક્લિયર છે? યસ, તો આ દિમાગમાં ફિટ રાખજો. ચલો, હા, અને એક બીજી વસ્તુ આપણે તમને કહી દઈએ કે આ પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો કાર્બોકેટાયન મધ્યસ્થ નિપજ બની રહેલો છે ને? હા, તો હવે ધ્યાન આપજો, જ્યાં કાર્બોકેટાયન બને ને મધ્યસ્થ નિપજ, ત્યાં અંદર હાઇડ્રોજન શિફ્ટિંગ અને મિથાઇલ શિફ્ટિંગ થઈ શકે છે. એનો મતલબ ત્યાં રીઅરેન્જ થઈ શકે છે. બરાબર? રીઅરેન્જ થઈ શકે છે. જો હું તમને બતાવું કેવી રીતના, તો દાખલા તરીકે તમને કોઈ એમ કહી દે, તો અહીંયા તો આ પૂરું થઈ ગયું. બરાબર? હું એક બીજી પ્રક્રિયા લઉં છું, એના પરથી તમને ખબર પડી જશે. દાખલા તરીકે જુઓ, તમને કોઈ એમ કહે CH3 CH, અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O. તમને કોઈ કહે કે ભાઈ આના અંદર નિપજ શું બને એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો તમે એમ જ લખીને આવવાના છો કે ભાઈ પાણીના અંદર 2 વસ્તુ છે કે H+ છે અને બીજું OH- છે. તો તમે આ OH- ને અહીંયા જોડીને આવવાના છો અને H+ ને અહીંયા જોડીને આવવાના છો, હે ને? નિપજ તમે આવી બનાવી દેશો, પણ એ ગલત છે, ધ્યાન આપજો. હા, અહીંયા શું થશે? પહેલાં તો આપણને ખબર છે કે પહેલાં તો શું થશે, તો આ સીધો પેલા H+ ઉપર એટેક કરશે, જેના કારણે કાં તો પોઝિટિવ અહીંયા આવશે કાં તો પોઝિટિવ અહીંયા આવશે. હવે અહીંયા નહીં આવે, કારણ કે એમ અહીંયા આવવાથી પ્રાઇમરી કાર્બોકેટાયન બને, જે શક્ય નથી, માટે પોઝિટિવ અહીંયા આવી જશે, જેના કારણે સેકન્ડરી કાર્બોકેટાયન બનશે. તો પહેલાં તો સેકન્ડરી કાર્બોકેટાયનનું નિર્માણ થશે. બરાબર? સેકન્ડરી કાર્બોકેટાયનનું નિર્માણ થશે. ચલો, બરાબર? તો પહેલા સ્ટેપમાં આ થઈ જશે કે ભાઈ જેવું આ એટેક અહીંયા કરશે એટલે આ H કાં તો આ હાઇડ્રોજન ઉપર જાય કાં તો આ હાઇડ્રોજન ઉપર જાય. જો H આ હાઇડ્રોજન ઉપર જશે તો પોઝિટિવ અહીંયા આવશે, જેના કારણે સેકન્ડરી કાર્બોકેટાયન. અને જો H આ હાઇડ્રોજન ઉપર ગયો તો પોઝિટિવ અહીંયા આવશે, જેના કારણે પ્રાઇમરી કાર્બોકેટાયન. આપણને ખબર છે પ્રાઇમરી કરતાં સેકન્ડરી વધારે થાય, માટે અહીંયા સેકન્ડરી બની જશે. બરાબર? હા, હવે ધ્યાન આપજો, આ રીઅરેન્જ થશે. આ રીઅરેન્જ કેવી રીતના? તો આ ધન વીજભારિત કાર્બન જે છે એની બાજુવાળા કાર્બન પકડો. તો જો આ બાજુ હાઇડ્રોજન છે, જ્યારે આ કાર્બન ઉપર હાઇડ્રોજન છે. જો હું આ હાઇડ્રોજનને અહીંયાથી અહીંયા શિફ્ટ કરાવી દઉં તો પોઝિટિવ અહીંયા આવી જશે, અને એ પોઝિટિવ અહીંયા આવવાથી આ ટર્સરી કાર્બોકેટાયનમાં કન્વર્ટ થઈ જશે. અને જો આ હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરાવી દઉં તો પોઝિટિવ અહીંયા આવશે, અને પોઝિટિવ અહીંયા આવવાથી એ પ્રાઇમરી કાર્બોકેટાયન બની જાય. હવે આપણને ખબર છે કે ભાઈ ટર્સરી કાર્બોકેટાયન વધારે થાય છે, માટે આપણે શું કરીશું? આ હાઇડ્રોજનને અહીંયાથી અહીંયા શિફ્ટ કરાવી દઈશું, જેને કહેવાય હાઇડ્રોજન શિફ્ટિંગ. તો કાર્બોકેટાયન જ્યાં બને ત્યાં કાર્બોકેટાયન સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આજુબાજુથી જો હાઇડ્રોજન શિફ્ટ કરાવીને જો ટર્સરી કાર્બોકેટાયન થતું હોય તો એ આવું કરી લેશે. બરાબર? અહીંયા એમને હાઇડ્રોજન આ બાજુ ગયો, જેના કારણે આ બની ગયો CH2, આ બની ગયો CH3 અને આ બની ગયો પોઝિટિવ. આ રીતના હાઇડ્રોજન શિફ્ટિંગ થઈ જાય છે.
સમજી ગયા વાત ને? યસ. અને બની ગયો ટર્સરી કાર્બોકેટાયન. તો આ જે છે આમાં રીઅરેન્જ થઈ જાય છે, અને રીઅરેન્જ થયા પછી હવે પેલો પાણી જે છે આના પર એટેક કરશે, અને પાણી એટેક કરવાથી અહીંયા શું બનશે? OHH. બરાબર. અને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ, કારણ કે ઓક્સિજન પોતાની લોન પર વાપરી નાખશે. પછી એ પાણી જે છે એના અંદરથી H બહાર નીકળી જશે અને ઓક્સિજનને લોન પર આપી દેશે, જેના કારણે અહીંયા OH બની જશે. જેના કારણે અહીંયા નિપજ શું બનશે? તો CH3C CH3OH. બરાબર. પછી આ CH2 એમનેમ અને અહીંયા CH3. તો આવી નિપજ બનશે. સમજી ગયા? તો કહેવાનો મતલબ કે ધ્યાન આપજો કે આવી પ્રક્રિયાઓમાં વચ્ચે કાર્બોકેટાયન બને છે, અને કાર્બોકેટાયન બનતો હોય તો એ આજુબાજુના કાર્બન પ્રત્યે હાઇડ્રોજનને શિફ્ટ કરાવીને જો ટર્સરીમાં કન્વર્ટ થતું હોય તો એવું કરી લેશે. બરાબર. અને આ રીતના મિથાઇલને શિફ્ટ પણ કરાવી શકે. દાખલા તરીકે સપોઝ આ મિથાઇલ અહીંયાથી અહીંયા આવી ગયો શિફ્ટ. જો અહીંયાથી મિથાઇલ અહીંયા આવી જશે ને તો એક પ્રોબ્લેમ એ થશે કે આના પર પોઝિટિવ પડશે, પણ જેવો મિથાઇલ અહીંયા આવી ગયો એટલે શું થઈ જશે? આ જે કાર્બોકેટાયન બનશે સેકન્ડરી બનશે, અને સેકન્ડરીનો કોઈ મતલબ નથી. બરાબર. માટે મિથાઇલ આખો શિફ્ટ નહીં કરાવે, એક માત્ર હાઇડ્રોજન જ શિફ્ટ કરાવશે. હા, ઘણા કેસમાં મિથાઇલને શિફ્ટ કરાવવું પડે છે. બરાબર. જો ટર્સરીમાં કન્વર્ટ થતું હોય તો. બરાબર. જેમ કે હું તમને બતાવું કે દાખલા તરીકે આ પ્રકારની પ્રક્રિયા છે. દાખલા તરીકે આ પ્રકારની પ્રક્રિયા છે. CH3 C CH3 CH3. બરાબર. CH ડબલ બોન્ડ CH. ઓકે. CH2. હવે કોઈ આપણને કહે છે કે ભાઈ H2/H+. બોલો નિપજ શું બનશે? બરાબર. ધ્યાનથી જોજો. તો આપણે અહીંયા શું કરીશું? પહેલા તમને બતાવો કે આ પાઈ બંધ જે છે આ હાઇડ્રોજન ઉપર આક્રમણ કરશે, જેના કારણે શું થશે? તો આપણે કહીશું કાં તો આ કાર્બન સાથે H જોડી જશે, કાં તો આ કાર્બન સાથે H જોડી જશે. જો આ કાર્બન સાથે H જોડી જાય તો પોઝિટિવ અહીંયા આવે, જેના કારણે સેકન્ડરી કાર્બોકેટાયન. અને જો આ કાર્બન સાથે H જોડી જશે તો પોઝિટિવ અહીંયા આવશે, જેના કારણે પ્રાઇમરી કાર્બોકેટાયન. તો સેકન્ડરી કાર્બોકેટાયન વધારે થાય છે એટલે સેકન્ડરી કાર્બોકેટાયન જ આ બનાવી લેશે. તો આ CH3, આ C ઉપર CH3, યસ, નીચે આ CH3, અને આ બનાવી લેશે CH પોઝિટિવ, અને આ બસ CH3. આ રીતના કરી લેશે આ, કારણ કે સેકન્ડરી કાર્બોકેટાયન વધારે જ થાય છે. હવે ધ્યાન આપજો, એની બાજુના કાર્બન પરથી અને આ બાજુના કાર્બન પરથી, જો આ બાજુના કાર્બન પરથી હાઇડ્રોજનને કેચ કરી લે તો પોઝિટિવ અહીંયા આવશે. સાહેબ એ તો પ્રાઇમરી કાર્બોકેટાયન બની ગયો. એવું તો નહીં કરે, કારણ કે સેકન્ડરીમાંથી પ્રાઇમરીમાં ના જાય, સ્થાયીમાંથી અસ્થાયીમાં ના જાય ભાઈ. હા, તો હવે ધ્યાન આપજો, એ આ બાજુના કાર્બનની વારી લેશે. હા, આ બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન તો નથી પણ મિથાઇલ છે, તો આખા મિથાઇલને અહીંયા શિફ્ટ કરાવી લેશે, હે ને? અને જો મિથાઇલ શિફ્ટ થઈ જશે તો શું બનશે? તો આપણે કહીશું અહીંયા પોઝિટિવ આવી ગયો, યસ, આ CH, અને અહીંયા આખો મિથાઇલ શિફ્ટ થઈ ગયો તમારો, યસ. આને કહેવાય છે મિથાઇલ શિફ્ટિંગ. બરાબર. આને કહેવાય છે મિથાઇલ શિફ્ટિંગ. તો આ રીતના કાં તો કાર્બોકેટાયન સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનને શિફ્ટ કરાવે, કાં તો મિથાઇલને શિફ્ટ કરાવે. બરાબર. આને કહેવાય છે મિથાઇલ શિફ્ટિંગ. ઓકે, ચલો, મિથાઇલ શિફ્ટિંગ કરીને એ આવું બની ગયું. અને હવે શું થશે ખબર છે? આ ધન વીજભારિત કાર્બન ઉપર પેલો પાણી એટેક કરશે, અને પાણી એટેક કરશે તો OHH આ રીતના બની જશે. બરાબર. એના પછી પેલો હાઇડ્રોજન આમાંથી નીકળીને, બરાબર, એ લોન પેર પેલા ઓક્સિજનને આપી દેશે, જેના કારણે બોલો નિપજ શું બની? તો CH3 C CH3, બરાબર, OH આવી નિપજ બની. CH CH3 CH3. તો ધ્યાન આપજો, નહીતર તમે તો શું નિપજ લખીને આવવાના? મને ખબર છે ત્યાં સુધી તમે તો નિપજ આ જ રીતના લખીને આવવાના કે અહીંયા OH લખી દેશો અને અહીંયા H લખી દેશો, હે ને? પણ તમે જુઓ, બરાબર ધ્યાનથી જોજો કે આવામાં નિપજ આવી એવી નથી બનતી જે આપણે અનુમાન લગાવીએ છીએ. બરાબર. યસ, નિપજ આવી બને છે. એનું કારણ શું છે? તો એમાંથી બનતો કાર્બોકેટાયન સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે કાં તો હાઇડ્રોજનને શિફ્ટ કરાવે છે, કાં તો મિથાઇલને શિફ્ટ કરાવે છે. જો હાઇડ્રોજન કે મિથાઇલ શિફ્ટ કરાવીને ટર્સરીમાં જઈ શકતો હોય તો આવું કરશે, નહીતર નહીં કરે. સમજી ગયા વાત ને? યસ. અને ટર્સરીમાં જઈને પછી એના ઉપર પેલો H2 એટેક કરી લેશે. હવે દાખલા તરીકે જો હું તમને બતાવું એક એક્ઝામ્પલ, કે મારી પાસે આવું છે, આ CH3, આ CH2, આ CH, આ ડબલ બોન્ડ, આ CH2. બરાબર. યસ, H2O/H+. હવે દાખલા તરીકે આના માટે કોઈ આપણને પૂછે કે નિપજ શું બનશે, તો ધ્યાન આપજો કે અહીંયા શું થશે?
આ સીધી લોન પેરા H પ્લસ ઉપર એટેક કરશે, જેના કારણે કાં તો આ કાર્બન હાઇડ્રોજન સાથે જોડી જશે, કાં તો આ કાર્બન હાઇડ્રોજન સાથે જોડી જશે. જો આ કાર્બન હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો તો આ બની ગયો CH2 અને આ CH2 પર પોઝિટિવ, એનો મતલબ પ્રાઇમરી કાર્બોકેટાયન. અને જો આ કાર્બન એ હાઇડ્રોજન સાથે જોડી ગયો તો આ CH2 માંથી બની ગયો CH3 અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જશે, જેના કારણે બની જશે સેકન્ડરી કાર્બોકેટાયન. હે ને? યસ. તો ધ્યાન આપજો, આપણને ખબર છે પ્રાઇમરી કરતા સેકન્ડરી કાર્બોકેટાયન વધારે જ થાય છે, તો આ સેકન્ડરી બનાવી જ લેશે આ રીતના CH3 CH2 CH આ પોઝિટિવ CH3 આવું બનાવી લેશે સેકન્ડરી કાર્બોકેટાયન. બરાબર. હા, હવે ધ્યાન આપજો, હવે આ રીઅરેન્જ થશે કે નહીં વિચારી લો. તો જો આ બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન લેશે તો એ શું બની જશે? તો અહીંયા CH2 બની જશે અને આ કાર્બન ઉપર પોઝિટિવ આવશે, જેના કારણે પ્રાઇમરી કાર્બોકેટાયન બની જશે. હવે તમને ખબર છે સેકન્ડરી કરતા પ્રાઇમરી તો અસ્થાયી છે, માટે અહીંયાથી હાઇડ્રોજન લઈને પ્રાઇમરીમાં કન્વર્ટ થશે નહીં. ચલો હવે આ બાજુવાળા કાર્બન ઉપરથી આપણે વિચારીએ, જો અહીંયાથી આને હાઇડ્રોજન લઈ લીધો તો આ કન્વર્ટ થઈ જશે CH2 માં અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે. હવે આપણે કહીશું કે સાહેબ આ સેકન્ડરી કાર્બોકેટાયન છે, એનો મતલબ સાહેબ આવું જ બની જશે પાછું. એનો મતલબ કે આવું આપણે રીઅરેન્જ કરવાનું નહીં. જો આપણે કરીએ છીએ આવું તો પાછું એને જ વસ્તુ બને છે, એનો મતલબ કોઈ મતલબ રહેતો નથી. તમારો સેકન્ડરી કાર્બોકેટાયન હતો અને તમે અહીંયાથી હાઇડ્રોજન લઈને અહીંયા પોઝિટિવ મૂકે તો એ તમારો સેકન્ડરી કાર્બોકેટાયન જ બને છે, એનો મતલબ આ જ વસ્તુ બને છે. એનો મતલબ આનો અહીંયા રીઅરેન્જ કરવાનો કોઈ મતલબ નથી. હે ને? યસ. તો અહીંયા કોઈ રીઅરેન્જ કરવાનો મતલબ નથી. રીઅરેન્જ ક્યારે પોસિબલ છે? જો આવું હાઇડ્રોજન લઈને યા મિથાઇલ લઈને જો એ ટર્સરીમાં જતો હોય તો જ રીઅરેન્જ કરવાનો, બાકી કોઈ મતલબ નથી. એનો મતલબ કે હવે આ વસ્તુ એમને જ રહેશે. હવે સીધો પાણીનો અણુ આના ઉપર આવશે અને આવીને અહીંયા જોડાશે. જોડાયા પછી એ ઓક્સિજન ઉપર લોન પેર આવી જશે, કારણ કે પેલો ઓક્સિજન પોતાની લોન પેર આ કાર્બનને આપીને એની સાથે બંધ બનાવી દેશે આ રીતના. બરાબર. જેના કારણે ઓક્સિજનની એક લોન પેર રહેશે અને એક વપરાઈ ગઈ. હા, હવે આ ઓક્સિજનને પોતાની લોન પેર રિટર્ન લેવા માટે શું કરશે? આ રીતના લોન પેર રિટર્ન લઈ લેશે, જેના કારણે H+ બહાર અને તમને આલ્કોહોલ મળી જશે. જેના કારણે જો તમને કેવો આલ્કોહોલ મળ્યો? CH3 CH2 યા CH નીચે શું મળી ગયો? OH. યસ. અને આ બાજુ CH3. હે ને? તો તમને આ ટાઈપનો આલ્કોહોલ મળી ગયો. ચલો, ક્લિયર છે? યસ. બોલો, આવડશે? હા, તો તમે જોઈ શકો છો આના અંદર સીધો પાણીનો અણુ ઉમેરાઈ ગયો કે ભાઈ આમાંથી OH- આ કાર્બન પર ગયો અને H+ આ કાર્બન પર ગયો અને આ નિપજ મળી ગઈ. હે ને? યસ. બરાબર. તો કહેવાનો મતલબ માર્કોનિકોના નિયમ અનુસાર આપણને નિપજ મળી જાય છે. બરાબર. હા, હવે આવામાં રીઅરેન્જ થાય છે. બરાબર, એ ધ્યાન આપજો. અને રીઅરેન્જ થવાનું કારણ શું છે? કારણ કે રીઅરેન્જ થવાથી ટર્સરીમાં જાય છે ને, એટલા માટે રીઅરેન્જ થાય છે. અહીંયા રીઅરેન્જ થવાનો કોઈ મતલબ નથી રહેતો. બરાબર. તો આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયાઓ. ચલો, બરાબર. તો આપણે કહીશું આના અંદર કાર્બોકેટાયનનું નિર્માણ થતું હોવાથી આપણે કહીશું આમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. બરાબર, રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. એનો મતલબ હાઇડ્રોજન શિફ્ટિંગ અને મિથાઇલ શિફ્ટિંગ ભાઈ આમાં થાય છે, એ વસ્તુ ધ્યાન આપજો. બીજી વસ્તુ કે આના અંદર માર્કોનિકોના નિયમ અનુસાર નિપજ બને છે. બરાબર, એક આ વસ્તુ નોંધીને રાખો. અને આપણે કહીશું કે આના અંદર જે છે ડાયરેક્ટલી પાણીના અણુનું ઉમેરણ થાય છે. એનો મતલબ કે આ ડાયરેક્ટ પદ્ધતિ છે. બરાબર. તો આ વસ્તુ ધ્યાન આપજો. અને આ રીઅરેન્જમેન્ટ એટલા માટે થાય છે કે અહીંયા શાનું નિર્માણ થઈ રહેલું છે? ભાઈ કાર્બોકેટાયનનું નિર્માણ થઈ રહેલું છે. જ્યાં કાર્બોકેટાયન બને ત્યાં કાર્બોકેટાયન સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે રીઅરેન્જ કરે છે. માટે ધ્યાન આપજો, અહીંયા કાર્બોકેટાયનનું નિર્માણ થતું હોવાને કારણે રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. અહીંયા નિપજ જે છે માર્કોનિકોના નિયમ અનુસાર મળે છે અને અહીંયા ડાયરેક્ટલી પાણીના અણુનું ઉમેરણ થતું હોય છે. બરાબર. ચલો, ક્લિયર. તો આ થઈ ગઈ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ. ચલો, હવે આપણે નેક્સ્ટ પદ્ધતિ જોઈએ. ચલો, હવે આપણે જોઈએ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ. બરાબર. જો આ પ્રક્રિયા ઇટસેલ્ફ કહેવા માંગે છે કે ભાઈ આ 2 સ્ટેપની પ્રક્રિયા છે. પહેલા હાઇડ્રોબોરેશન થાય છે અને પછી ઓક્સિડેશન થાય છે તમારા આલ્કીનનું. બરાબર. તો ચલો જોઈએ. તો ધ્યાન આપજો, આપણી પાસે આ આલ્કીન છે CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. યસ. પહેલા સ્ટેપમાં આપણે હાઇડ્રોબોરેશન કરાવીશું. હાઇડ્રોબોરેશનનો મતલબ છે ડાયબોરેન સાથે પ્રક્રિયા.
બરાબર, યસ. તો હાઇડ્રોબોરેશન થઈ જશે આનું. અને પછી આપણે એમાંથી જે નિપજ બને છે, બરાબર, એનું હવે ઓક્સિડેશન કરાવીશું. ઓક્સિડેશન માટે આપણે H2O2 ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીશું અને બેઝિક માધ્યમમાં આપણે કરાવીશું. તો 3 મોલ H2O2 વપરાશે, બરાબર, યસ. અને 3 મોલ તમારો આલ્કીન વપરાશે અને સામે આપણને નિપજ મળશે. ધ્યાન આપજો, આ આલ્કીનમાંથી આપણને આલ્કોહોલ નિપજ મળશે. એનો મતલબ આલ્કીનમાં પાણીના અણુનું ઉમેરણ થશે, પરંતુ પ્રતિ માર્કોનિકોના નિયમ મુજબ ઉમેરણ થશે. હવે પ્રતિ માર્કોનિકો શું કહે છે? તો આપણને ખબર છે પાણીમાં H+ હોય ને OH- આયન હોય. હવે પ્રતિ માર્કોનિકો એમ કહે છે કે ભાઈ નેગેટિવ પાર્ટ જે છે ને એ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી જે કાર્બન ઉપર વધુ હાઇડ્રોજન હોય ને ત્યાં જશે તમારો નેગેટિવ પાર્ટ. યસ, જેના કારણે નિપજ શું બની જશે? તો CH3. યસ, પોઝિટિવ પાર્ટ અહીંયા જશે કે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં, એટલે CH3 આ બની જશે તમારો CH2, આ સિંગલ બોન્ડ, બરાબર, અને આ થઈ જશે તમારો CH2 અને એને જોડી જશે OH. યસ, ચલો, બરાબર. તો આપણને નિપજ આ મળી જશે. ઓકે, તો આ 3 મોલમાંથી સામે નિપજ પણ આપણને કેટલા મોલ મળી જશે? 3 મોલ. તો આ રીતના આપણને નિપજ મળી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા જે નિપજ બને છે આ તમારા પ્રક્રિયકમાંથી, બરાબર, યસ, એ નિપજ તમે જોઈ શકો છો એમાં આ પાણીના અણુનું ઉમેરણ થયેલું છે, બરાબર, યસ, પાણીના અણુનું ઉમેરણ થયેલું છે અને એ પણ કેવું? પ્રતિ માર્કોનિકોના નિયમ અનુસાર થયેલું છે, હે ને? યસ. અને આ પ્રકારનું આપણને આલ્કોહોલ મળે છે. હવે ધ્યાન આપજો, અહીંયા આપણે પાણી તો નાખ્યું નથી, છતાં પણ આ પાણીના અણુનું ઉમેરણ થઈ જાય છે. યસ, માટે તો આ પ્રક્રિયાને શું કહેવાય છે ખબર છે? ઇનડાયરેક્ટ પ્રક્રિયા કહેવાય છે. કારણ કે અહીંયા આપણે પાણી નાખતા નથી, છતાં પણ પાણીના અણુનું અહીંયા ઉમેરણ થઈ જાય છે. માટે જ આ પ્રક્રિયાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ઇનડાયરેક્ટ પ્રક્રિયા. સમજી ગયા? અને અહીંયા બાય પ્રોડક્ટ મળે છે આપણને BOH થ્રાઇસ, એનો મતલબ બોરિક એસિડ, જેને કહેવાય H3BO3, બરાબર, એ આપણને અહીંયા નિપજ મળે છે. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયાને હું ખોલીને લખું છું. ધ્યાન આપજો, આ તો મેં ખાલી એક જ સ્ટેપમાં લખી, બરાબર, એના બંને સ્ટેપ હું અલગ કરી દઉં છું, ખોલીને લખું છું. તો ધ્યાન આપજો શું થશે. તો ધ્યાન આપજો, આ મારી પાસે પ્રોપીન છે, CH3 CH ડબલ બોન્ડ CH2. યસ, આ કોની સાથે પ્રક્રિયા કરશે? તો આપણે કહીશું ભાઈ બોરેન સાથે. હવે ધ્યાન આપજો, બોરેનમાં બોરોન અને હાઇડ્રોજનમાં આપણને ખબર છે કે ભાઈ બોરોનની વિદ્યુત ઋણતા જે છે ને હાઇડ્રોજન કરતાં કેવી છે? તો હાઇડ્રોજન કરતાં આપણે કહીશું કે બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, જેના કારણે ધ્યાન આપજો, જેના કારણે હાઇડ્રોજન માઇનસ ડેલ્ટા બનશે અને બોરોન પ્લસ ડેલ્ટા બનશે. તો ધ્યાન આપજો ભાઈ, બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે અને બોરોનની 2.0 છે. તો ધ્યાન આપજો, બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, જેના કારણે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ ખેંચાયેલા રહેશે, જેના કારણે હાઇડ્રોજન માઇનસ ડેલ્ટા બનશે અને બોરોન પ્લસ ડેલ્ટા બનશે, હે ને? જેના કારણે આપણે કહીશું આ બંધ જે છે એ તૂટશે અને આમાંનો H- જે છે એનું ઉમેરણ અહીંયા થાય છે અને બાકીનો જે હિસ્સો છે એનું ઉમેરણ આ કાર્બન ઉપર થાય છે, જેથી બોલો નિપજ શું બનશે? બરાબર ધ્યાનથી જોજો, નિપજ શું બનશે? તો CH3 CH, યસ, અહીંયા આપણે કહીશું આ H- વાળા હાઇડ્રોજનનું ઉમેરણ થઈ ગયું એટલે CH2 બની ગયો, બરાબર, સિંગલ બોન્ડ, આ CH2 અને આ કાર્બન ઉપર આ બાકીનો હિસ્સો જે છે, બરાબર, એનું ઉમેરણ થાય છે. તો આ બોરોન, આ H, આ H, તો આ આપણી નિપજ બને છે, બરાબર, સમજી ગયા? યસ. હા, તો ધ્યાન આપજો, આને આપણે કહીશું પ્રોપાઇલ બોરેન. શું કહીશું આને? પ્રોપાઇલ બોરેન કહીશું, પ્રોપાઇલ બોરેન. તો બોરેનમાંથી શું બની ગયો? પ્રોપાઇલ બોરેન બની ગયો. હા, હવે આગળ શું થશે ધ્યાન આપજો, તો આ છે CH3, આ CH ડબલ બોન્ડ CH2, બરાબર. હા, હવે આપણને ખબર છે અહીંયા બોરોન અને હાઇડ્રોજનમાં ફરીથી હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે માઇનસ ડેલ્ટા અને બોરોનની પ્લસ ડેલ્ટા, બરાબર, જેના કારણે આ ધ્રુવ્ય બંધ જે છે અહીંયાથી તૂટશે અને H- ફરીથી ક્યાં ઉમેરાશે? તો આપણે કહીશું આ આલ્કિનના આ કાર્બન ઉપર H ઉમેરાઈ જશે અને બાકીનો હિસ્સો જે છે એ આ કાર્બન ઉપર ઉમેરાઈ જશે. યસ, જેના કારણે નિપજ શું બનશે? તો આપણે કહીશું આ CH3, બરાબર, પછી આ CH, બરાબર, યસ, આ CH. હવે આ H કાર્બન ઉપર આ H આઈને ઉમેરાઈ જશે, જેના કારણે CH- CH2, સિંગલ બોન્ડ, પછી આ થઈ જશે તમારો CH2 અને હવે આ કાર્બન ઉપર બાકીનો હિસ્સો જોડાઈ જશે. તો આ બોરોન, ધ્યાન આપજો,
પછી એની સાથે આ હાઇડ્રોજન છે અને એની સાથે આ બાજુ CH2 CH2 CH3 છે, CH2 CH2 CH3 છે. તો આ તમારું થઈ ગયું ડાયપ્રોપાઇલ બોરેન. બરાબર, ડાયપ્રોપાઇલ બોરેન. ચલો બરાબર, યસ. ચલો હવે ફરીથી ધ્યાન આપજો. આના અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આમાં BH આ બંધ ધ્રુવીય રહેશે, કારણ કે તમને ખબર છે કે ભાઈ બોરોન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, જેના કારણે માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, જેના કારણે આપણે કહીશું આ બંધ ધ્રુવીય રહેશે. બરાબર, તો ઉત્પન્ન થતો H માઇનસ જે છે ફરીથી શું કરશે, તો આપણી પાસે જે આલ્કિન છે, બરાબર, યસ, આ આલ્કિનમાં આ કાર્બન ઉપર એટેક કરશે આ H માઇનસ. બરાબર, યસ, અને બાકીનો હિસ્સો જે છે આ બોરોન વાળો એ આ કાર્બન પર એટેક કરશે, જેના કારણે ચલો નિપજ શું બનશે, ધ્યાન આપજો. તો નિપજ બની જશે તમારી આ CH3, બરાબર, પછી બોન્ડ CH, ઓકે, અને આ H ઉપર મીન્સ આ કાર્બન ઉપર આ અહીંયાથી H આઈને જોડી જશે, જેના કારણે આ બની ગયો CH2, બરાબર, સિંગલ બોન્ડ, આ તમારો CH2, અને આ ભાગ જે છે આ કાર્બન ઉપર બાકીનો હિસ્સો જોડી જશે આ બોરોન. બરાબર, યસ, એની સાથે શું જોડાયેલું છે આ, તો CH2 CH2 CH3, અને એ બોરોન સાથે અહીંયા શું જોડાયેલું છે, તો આપણે કહીશું CH2 CH2 CH3. તો આ બની જશે આપણી નિપજ. બરાબર, યસ, આને કહેવાય છે ટ્રાયપ્રોપાઇલ બોરેન. ઓકે, યસ. તો આ પદ્ધતિને મીન્સ આ પ્રક્રિયાને આપણે કહીશું હાઇડ્રોબોરેશન થયું. બરાબર, યસ, તો આપણે કહીશું કે આ હાઇડ્રોબોરેશન થયું. તો હાઇડ્રોબોરેશનથી આપણને ફાઇનલ નિપજ શું બની ગઈ, તો ટ્રાયપ્રોપાઇલ બોરેન મળી ગઈ. ઓકે, યસ. હવે શું થાય છે ધ્યાન આપજો. હવે આપણે બીજા સ્ટેપમાં શું કરીશું આનું, બરાબર, હાઇડ્રોબોરેશન થયા પછી આનું શું કરીશું, ઓક્સિડેશન કરીશું. શું વાપરીને, H2O2 વાપરીને. બરાબર, તો ચલો હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે આપણે વાપરીશું. યસ, અને કેટલા, 3 મોલ વાપરીશું. તો ધ્યાન આપજો, આ જે છે એક હાઇડ્રોજન પેરોક્સાઇડ આ રીતના તૂટશે એટલે આપણને 2 OH આપશે. યસ, બરાબર, 2 OH માં ધ્યાન આપજો કે આ બંધ આ રીતના તૂટશે, એક OH આ બાજ જશે, એક OH આ બાજ જશે. એનો મતલબ એક OH આને મળ્યો, CH3 CH2 CH2, એને મળ્યો એક OH, જેના કારણે CH3 CH2 CH2 OH બની ગયો. બરાબર, અને એક OH આ બોરોનને મળ્યો. ચલો એ જ રીતના બીજો અણુ આનો આવ્યો. બરાબર, વચ્ચેથી આ રીતના તૂટ્યો, OH બન્યો. બરાબર, તો હવે આ બંધ તૂટશે અને એક OH અહીંયા આપી દો, એક OH અહીંયા આપી દો, જેના કારણે CH3 CH2 CH2 OH બની ગયો અને આ બોરોનને એક OH મળી ગયો. સેમ એ જ રીતના ત્રીજો અણુ આવ્યો. બરાબર, આ રીતના તૂટશે, 2 OH આપશે. હવે આ બંને તોડી નાખો આ રીતના, એક OH અહીંયા આપી દો, એક OH અહીંયા આપી દો, જેના કારણે આપણને અહીંયા મળી જશે CH3 CH2 CH2 OH, અને આ બોરોનને OH મળી જશે. તો તમે જોઈ શકો છો નિપજ આપણને શું મળી, તો આપણને 3 મોલ મળી ગયા. બરાબર, CH3 CH2 CH2 OH ના આપણને 3 મોલ મળી ગયા, હે ને. CH3 CH2 CH2 OH, CH3 CH2 CH2 OH, CH3 CH2 CH2 OH, અને વધ્યું કોણ, આ બોરોન. આ બોરોન સાથે 3 OH મળી ગયા આ રીતના, જેના કારણે આપણને શું મળી ગયું, BOH થ્રાઇસ, જેને કહેવાય બોરિક એસિડ, હે ને. તો આ જે સ્ટેપ થયું એને કહેવાય ઓક્સિડેશન થયું. બરાબર, તો આ રીતના ઓક્સિડેશન થઈને આપણને 3 મોલ, બરાબર, આલ્કોહોલ મળી જાય છે, હે ને. અને બાય પ્રોડક્ટ આપણને મળે છે બોરિક એસિડ. તો ધ્યાન આપજો, અહીંયા જે આલ્કોહોલ મળે છે એ એકદમ ચોખ્ખો હોય છે, એકદમ શુદ્ધ હોય છે. તો ધ્યાન આપજો, આ પદ્ધતિથી મળતો આલ્કોહોલ કેવો છે, એકદમ ચોખ્ખો અને શુદ્ધ છે. ચલો બોલો, ક્લિયર થઈ ગયું. તો આમ આ પ્રક્રિયાને આપણે જો ખોલીને લખીએ તો આ રીતના આપણે લખી શકીએ. તો ઉપરની જે પ્રક્રિયા છે એને કહેવાય હાઇડ્રોબોરેશન અને નીચેની પ્રક્રિયા છે ઓક્સિડેશન. તો આખી પ્રક્રિયાને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. હવે તમે જોઈ શકો છો આખી પ્રક્રિયાને બરાબર જોતા મને બતાવો કે આમાં કોઈ પણ જગ્યાએ આપણે પાણીનો અણુનું ઉમેરણ કર્યું છે, ના. છતાં પણ તમે જોઈ શકો છો આમાંથી જ્યારે આ બન્યું છે ત્યારે તમે જોઈ શકો છો તમને કેવું મહેસૂસ થશે, જાણે કે આના અંદર પાણી નાખ્યું હોય એવું લાગશે તમને, જાણે કે અહીંયા H અને અહીંયા OH નાખ્યું હોય એવું લાગશે. જો H અને OH અહીંયા નાખ્યું હોય એવું લાગશે તમને, એનો મતલબ જાણે કે પાણીના અણુનું ઉમેરણ કર્યું હશે એવું તમને મહેસૂસ થાય છે. માટે આપણે આ પ્રક્રિયાને શું કહીશું, તો ઇનડાયરેક્ટ પ્રક્રિયા કહીશું. બરાબર, ઇનડાયરેક્ટ પ્રક્રિયા. અને બીજી વસ્તુ કે આખી પ્રક્રિયાને તમે જોતા કહી શકો છો કે આ પ્રક્રિયામાં મધ્યસ્થ નિપજ કાર્બોકેટાયન બનતો નથી, હે ને.
હવે મધ્યસ્થ નિપજ કાર્બોકેટાયન બનતો નથી, જેના કારણે આપણે કહી શકીએ આમાં રીઅરેન્જ થાય નહીં. ચલો બરાબર, તો આ પોઈન્ટ આટલા લખવાના રહેશે કે ભાઈ આ પહેલી તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પદ્ધતિ છે, કારણ કે આમાં પાણીનો અણુનું ઉમેરણ સીધે સીધું થતું નથી. બરાબર, પછી આપણે કહીશું કે આમાં મધ્યસ્થ નિપજ કાર્બોકેટાયન બનતો નથી, કાર્બોકેટાયન બનતો નથી ને, યસ, માટે આપણે કહીશું આમાં રીઅરેન્જમેન્ટ થાય નહીં. બરાબર, આમાં હાઇડ્રોજન શિફ્ટિંગ કે મિથાઇલ શિફ્ટિંગ જેવું થાય નહીં. એ હાઇડ્રોજન શિફ્ટિંગ મિથાઇલ શિફ્ટિંગ કોના અંદર પોસિબલ છે? તો જેના અંદર કાર્બોકેટાયન બને ને એના અંદર જ પોસિબલ છે. તો અહીંયા કાર્બોકેટાયન બનતો નથી, માટે આપણે કહીશું કે ભાઈ અહીંયા હાઇડ્રોજન શિફ્ટિંગ કે મિથાઇલ શિફ્ટિંગ થતું નથી. અને ત્રીજી વસ્તુ કે અહીંયા જે નિપજ બને છે તમે બરાબર જોઈ લો કે તમને પ્રતિ માર્કોનિકોના નિયમ અનુસાર નિપજ બને છે, હે ને ભાઈ? તો આપણે લખીશું કે અહીંયા જે નિપજ બને છે પ્રતિ માર્કોનિકોના નિયમ અનુસાર બને છે. તો આ 3 પોઈન્ટ બરાબર નોંધીને રાખવાના. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ પદ્ધતિ થઈ ગઈ આપણી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ, જે આપણી ઇનડાયરેક્ટ પદ્ધતિ છે. ચલો બરાબર, યસ. હવે આપણે નેક્સ્ટ પદ્ધતિ જોઈએ. કઈ પદ્ધતિ છે હવે આપણી? ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ. તો ચલો હવે આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ, જેનું નામ છે ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ. બરાબર, યસ. હા, બીજું આનું નામ બનશે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પદ્ધતિ. યસ, તો આ પ્રક્રિયા 2 પ્રક્રિયાઓની ભેગી પ્રક્રિયા છે. તો પહેલા ઓક્સીમર્ક્યુરેશન કરવાનું છે ને પછી રિડક્શન કરવાનું છે. સેમ પેલું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન હતું ને, સેમ એ રીતના છે. તો ચલો ધ્યાન આપજો કે પહેલા આપણે આલ્કિન લઈ લઈશું. આલ્કિન લઈને આનું ઓક્સીમર્ક્યુરેશન કરાવીશું. બરાબર, તો પહેલા સ્ટેપના અંદર ઓક્સીમર્ક્યુરેશન કરાવવા માટે આપણે શું કરીશું? તો આને આપણે પ્રક્રિયા કરીશું મર્ક્યુરિક એસિટેટ સાથે પહેલા સ્ટેપમાં. બરાબર, યસ. અને THF અને પાણીના મિક્સચરનો ઉપયોગ કરીશું. બરાબર, જેના કારણે શું થઈ જશે? આનું ઓક્સીમર્ક્યુરેશન થઈ જશે. અને પછી બીજા સ્ટેપમાં આપણે બનતી નિપજ જે છે એનું રિડક્શન કરીશું. કેવી રીતના રિડક્શન કરીશું? તો NaBH4 નો ઉપયોગ કરીને, NaBH4 રિડક્શન કર્તાનો ઉપયોગ કરીને. બરાબર, તો બેઝિક માધ્યમમાં NaBH4 રિડક્શન કર્તાનો આપણે ઉપયોગ કરીશું, જેના કારણે એનું રિડક્શન થઈને અહીંયા આપણને આલ્કોહોલ નિપજ મળી જશે. હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં એકચ્યુઅલી પાણીના અણુનું ઇનડાયરેક્ટલી ઉમેરણ થાય છે, અને એ પણ માર્કોનિકોના નિયમ મુજબ થાય છે. હવે આપણને ખબર છે માર્કોનિકો શું કહે છે? તો આપણને ખબર છે કે ભાઈ નેગેટિવ પાર્ટ ક્યાં જશે? તો દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હશે ત્યાં જશે. તો અહીંયા નિપજ બનશે CH3, CHOH અને CH3. આ નિપજ બની ગઈ. તો આપણને માર્કોનિકોના નિયમ અનુસાર અહીંયા નિપજ મળી જાય છે, અને ઇનડાયરેક્ટલી પાણીનો અણુ ઉમેરાય છે. અહીંયા મેં પાણી નાખ્યું જ નથી. બરાબર, ઇનડાયરેક્ટલી પાણીનો અણુ ઉમેરાય છે આના અંદર, અને આપણને નિપજ મળી જાય છે. બરાબર, હા, ધ્યાન આપજો કે આ પદ્ધતિમાં ધ્યાન આપજો કાર્બોકેટાયનનું નિર્માણ થતું નથી. તો આ પ્રક્રિયામાં મધ્યસ્થ નિપજ તરીકે કાર્બોકેટાયન બનતો નથી. હવે જો કાર્બોકેટાયન ના બને તો ધ્યાન આપજો કે આનું રીઅરેન્જમેન્ટ થાય નહીં. એનો મતલબ આના અંદર હાઇડ્રોજન શિફ્ટિંગ કે પછી મિથાઇલ શિફ્ટિંગ થતું નથી. ધ્યાન આપજો, આમાં હાઇડ્રોજન શિફ્ટિંગ કે મિથાઇલ શિફ્ટિંગ થતું નથી, જેના કારણે આપણી ઈચ્છિત નિપજ જ મળે છે. રીઅરેન્જમેન્ટ થયા વગર નિપજ સીધી મળી જાય છે, ઈચ્છિત નિપજ. બરાબર, હા. તો ધ્યાન આપજો, આગળ આપણે જે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ જોઈએ એના અંદર કાર્બોકેટાયન મધ્યસ્થ નિપજ તરીકે મળતો હતો, જેના કારણે ત્યાં શું થતું હતું કે કાર્બોકેટાયન બન્યા પછી એમાં હાઇડ્રોજન અથવા મિથાઇલનું શિફ્ટિંગ થતું હતું. બરાબર, સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે, અને પછી પાણીનો અણુ એટેક કરતો હતો. બરાબર, જ્યારે અહીંયા ધ્યાન આપજો, અહીંયા મધ્યસ્થ નિપજ તરીકે કાર્બોકેટાયન બનતો નથી, જેના કારણે અહીંયા હાઇડ્રોજન કે મિથાઇલનું શિફ્ટિંગ થશે નહીં. એટલે જેના કારણે શું થશે? આપણે જે ઈચ્છિત નિપજ હોય છે એ જ આપણને મળશે. બરાબર, યસ. તો ડાયરેક્ટલી આપણને અહીંયા વિચારે વગર સીધી નિપજ લખી દેવાની રહેશે. સીધી ઈચ્છિત નિપજ જ મળશે અહીંયા. જો જેમ કે હું એક તમારી સામે પ્રક્રિયા મૂકું, ભાઈ મારી પાસે આ રીતના પ્રક્રિયા છે, CH3
બરાબર, અહીંયા CH ડબલ બોન્ડ CH2. હવે કોઈ આ ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ કરી તો હવે અહીંયા શું થશે? તો સીધો પાણીનો અણુ ઉમેરાઈ જશે, સીધો અહીંયા OH, સીધો અહીંયા H, કારણ કે આપણને ખબર છે OH ક્યાં જશે? દ્વિબંધથી જોડાયેલા કાર્બન પૈકી જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં OH જશે અને જ્યાં વધારે છે ત્યાં H જશે. એટલે આપણી સીધી નિપજ શું બનશે? CH3 CH ઉપર CH3, સીધે અહીંયા શું બની જશે? CHOH અને અહીંયા બની જશે CH3. અહીંયા રીઅરેન્જમેન્ટ નહીં થાય. જ્યારે આ જ પ્રક્રિયા જ્યારે આપણે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિથી કરી હતી ને ત્યારે શું થયું હતું? CH3 આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થયો હતો અને OH અહીંયા લાગ્યો હતો. તો એ વખતે આપણને નિપજ કંઈક આવી મળી હતી, CH3C CH3 OH બરાબર, CH2 CH3 કંઈક આપણને નિપજ આવી મળી હતી. યાદ કરજો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનમાં, કારણ કે પેલા હાઇડ્રોજનનું શિફ્ટિંગ થયું હતું અહીંયાથી અહીંયા, એના કારણે. જ્યારે અહીંયા આવું હાઇડ્રોજનનું શિફ્ટિંગ થતું નથી માટે નિપજ આવી બનતી નથી. નિપજ આપણી ઈચ્છિત નિપજ જ અહીંયા બને છે કે ભાઈ OH અહીંયા જવું જોઈએ અને OH આપણો ત્યાં જ જાય છે અહીંયા. બરાબર, તો આ ધ્યાન આપજો. તો દાખલા તરીકે હવે જુઓ કે આપણી પાસે આ ટાઈપનું હશે જો સંયોજન, અને આને હું ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ કરાવી દઉં તો બોલો અહીંયા બોલો નિપજ શું મળશે મારી? તો આપણે કહીશું આપણી ઈચ્છિત નિપજ જ મળશે. અહીંયા OH જશે ને અહીંયા H જશે, સિમ્પલ. જ્યાં ઓછા હાઇડ્રોજન છે ત્યાં OH જશે, અહીંયા H જશે. અહીંયા આ રીતના મિથાઇલનું શિફ્ટિંગ નહીં કરાવાય, કારણ કે અહીંયા કોઈ કાર્બોકેટાઇનનું નિર્માણ થતું નથી એટલા માટે. બરાબર, તો અહીંયા આપણી નિપજ શું બનશે? તો CH3C CH3, યસ, આ CH3 બરાબર, આ C તમારો H અને અહીંયા OH અને અહીંયા CH3. તો ધ્યાન આપજો, ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ અને એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિમાં બસ આ જ ફરક છે. ફરક એ છે કે પેલામાં માર્કોનિકો પ્રમાણે નિપજ મળે છે, અહીંયા માર્કોનિકો પ્રમાણે નિપજ મળે છે. બસ ફરક એટલો છે કે અહીંયા આ રીતના મિથાઇલ શિફ્ટિંગ કે હાઇડ્રોજન શિફ્ટિંગ કરાવવાની જરૂર નથી. જો આ જ પદ્ધતિ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન મીન્સ આ જ પ્રક્રિયક સાથે જો હું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ કરું ને તો આ મિથાઇલ અહીંયાથી અહીંયા શિફ્ટ થઈ જશે અને અહીંયા કાર્બોકેટાઇન બનશે અને પછી અહીંયા OH આવશે, જેના કારણે ત્યાં નિપજ આપણને આવી મળશે, ત્યાં નિપજ આવી મળે. બરાબર, આ રીતના શિફ્ટિંગ થયા પછી નિપજ મળે. જ્યારે અહીંયા નિપજ આવી નહીં મળે, અહીંયા આપણને નિપજ આ ટાઈપની મળશે, આપણે ઈચ્છિત નિપજ મળશે. તો સમજી ગયા હશો. તો આ છે આપણું ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ. તો ધ્યાન આપજો કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિ જે છે એ ડાયરેક્ટ પદ્ધતિ છે અને એના અંદર માર્કોનિકો પ્રમાણે નિપજ મળશે અને એમાં રીઅરેન્જમેન્ટ થાય છે. હવે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ જે છે એ પ્રતિ માર્કોનિકો પ્રમાણે નિપજ આપશે અને એના અંદર રીઅરેન્જમેન્ટ થતું નથી. સેમ આ રીતના ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ, આના અંદર એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પદ્ધતિની જેમ જ માર્કોનિકો પ્રમાણે નિપજ મળે છે, પરંતુ આના અંદર રીઅરેન્જમેન્ટ થતું નથી. બરાબર, બોલો, ખબર પડશે? ઓકે, તો આ થઈ ગઈ આપણે આલ્કોહોલની બનાવટ આલ્કીનમાંથી. બરાબર, તો મેં ડાયરેક્ટ પદ્ધતિએ બતાવી દીધી અને ઇનડાયરેક્ટ પદ્ધતિ પણ બતાવી દીધી. બરાબર, તો ધ્યાન આપજો, આ ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન પદ્ધતિ આપણી ઇનડાયરેક્ટ જ પદ્ધતિ છે. ઓકે, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. ચલો, ઓકે.